મેં ડિવાઇન ફિટનેસ લગભગ નવેમ્બર 2025માં ચાલુ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં 3 થી 4 જીમમાં અનુભવ લીધા છે. પણ જ્યારે હું ડિવાઇન ફિટનેસમાં પહેલી વખત આવ્યો ત્યારે ત્યાંનું એમ્બિયન્સ અને જે ડિસિપ્લિન જોઈ અને મને ખૂબ જ મજા આવી કે ભાઈ આપણે જવું છે તો અહીંયા જ જવું છે. એટલે બીજું જીમ છોડીને હું આવ્યો અહીંયા અને મારી રેગ્યુલર એક્સરસાઇઝ ચાલુ કરી. હવે એ દરમિયાન મારે ડાબા હાથમાં જોઈન્ટ ફ્રેક્ચર છે. એટલે હું જ્યારે એક્સરસાઇઝ કરતો ત્યારે જે પર્સનલ ટ્રેનર હોય એ લોકો જોતા અને મને ગાઈડ કરતા. પછી મને ઓફર આવી કે ભાઈ તમારે જે આ પ્રોબ્લેમ છે જોઈન્ટનો, જેને સાથે તમારે રિસ્ટ્રિક્ટેડ મુવમેન્ટ છે, તો એમાં આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. અને એક વાત આપણે જણાવી દઉં, મને આ ફ્રેક્ચર લગભગ 27 વર્ષ પહેલાનું, એટલે બહુ જૂનું છે. અને 27 વર્ષથી કોઈ ડાબા હાથની એટલી બધી મારી મુવમેન્ટ આથી આગળ ચાલતી નહીં. પછી મારું આજે બધું જોઈને મને ટ્રેનર છે એક વિશાલ રાઠોડ કરીને, એમણે કીધું કે સર તમને જો ભરોસો હોય તો તમે એકવાર પર્સનલ ટ્રેનર ચાલુ કરો, તમને ઘણો ફાયદો થશે. એટલે એની સલાહ મુજબ મેં વિચાર્યું કે ભાઈ કઈ ફેર તો બહુ પડવાનો નથી, 27 વર્ષ જૂનું ફ્રેક્ચર છે, છતાંય લેટ મી ગેટ ધ ચાન્સ. સો મેં કીધું કે હું એકાદ મહિનો જોઈન્ટ કરીશ, પછી આપણે રિઝલ્ટ જોઈને આગળ ઇમ્પ્રૂવ કરશું. એ 1 મહિનામાં મને ઘણું સારું રિઝલ્ટ મળ્યું અને વિલિંગલી મેં બીજો મહિનો કન્ટિન્યુ કર્યો. અને એટ ધ એન્ડ ઓફ ધ 2 months મારી ડાબા હાથની મુવમેન્ટ જે 27 વર્ષથી થતી જ નહોતી, એ લગભગ 25 થી 30% ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું. પેલું મારું લિમિટેશન આટલું જ હતું, પણ હવે આટલી તો મારી સ્ટ્રેન્થની મુવમેન્ટ છે. અને ધારો કે મોબિલિટી તો મારી લગભગ ઓલમોસ્ટ આઈ સુધીની આવી ગઈ છે, તો ખાલી હવે સ્ટ્રેન્થની જરૂર છે. તો આમ મેં 2 મહિના કર્યું અને મને ઘણો ફાયદો થયેલો છે. અને આ જીમ એવું છે કે તમે દાખલ થાઓ ત્યારે એનું એમ્બિયન્સ જ તમને એન્કરેજ કરે કે ના ભાઈ આપણે એ કરવું છે. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ તમે ઘોડાને વોટર ટેન્ક સુધી લઈ જઈ શકો, પણ એને પરાણે પાણી ના પી શકો. તો અહીંયા મેં જોયું કે ભાઈ આજે ટ્રેનર જેટલું પેલું કરે છે મહેનત, એની સામે આપણે પણ એટલી મહેનત કરવી જોઈએ, તો જ તમને આનું પરિણામ મળે. અને ફક્ત પર્સનલ ટ્રેનર સ્ટાફ નહીં, પણ જીમનો દરેક સ્ટાફ ખૂબ જ સમયમાં માંગવાવાળો છે, ખૂબ જ ડેડિકેટેડ સ્ટાફ છે. અને બેસ્ટ પાસું એ છે કે કોઈ દિવસ 12 માસ ગમે ત્યારે આવો 6 વાગ્યાથી મોડું જીમ કોઈ દિવસ ખુલતું નથી. અને દેટ ઇઝ ધ વેરી પોઝિટિવ પોઈન્ટ ફી. આગલું મારે જીમ છોડવાનું કારણ જે હતું કે ભાઈ ત્યાં 6:30 પોણા 7 થતા તો આખું શેડ્યુલ ડિસ્ટર્બ છે. તો આમ તમે ઓવરઓલ જોશો તો મને આ 4 થી 5 મહિનામાં ડિવાઇન ફિટનેસમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ મળેલું છે. અને ભાવમાં પણ રિઝનેબલ છે ઘણું. બીજા જે લોકો જે ભાવ લેતા હોય છે એના કરતાં રિઝનેબલ ભાવમાં આપણને ખૂબ જ સારી ટ્રેનિંગ અને ડેડિકેટેડ સ્ટાફ મળે છે. થેન્ક યુ વેરી મચ.